મિત્રો આપણે યુટ્યુબની દરેક માહિતી અને યુટ્યુબમાં જે પણ પોસ્ટર મારી પાસે હું એડિટ કરું છું, મટીરિયલ જે પણ વાપરું છું, ગુજરાતી ફંડ છે, કોલોગ્રાફી છે, કોઈ બેકગ્રાઉન્ડ છે, એટલે અન્ય મતલબ કોઈ પણ ક્લિપો છે, તો એ બધું આપણી પાસે હતું ને આપણે પહેલાં પણ એક મિત્રો વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, તમને ખબર હોય, પણ એની અંદર આ બધી સિસ્ટમ મૂકવાની હતી નહીં. તો આપણે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેની અંદર મિત્રો છે ને ડેલી તો હું કાયમ માટે એક કે સાથે બધે તમને ફંડ છે કે કોઈ કોલોગ્રાફી છે કે મતલબ કોઈ પણ ગુજરાતી ફંડ ક્લિપો છે, બેકગ્રાઉન્ડ છે, આ બધું એક કે સાથે તમને તો નહીં આપી શકું, કારણ કે આપણા ગ્રુપની અંદર જે લોકો જોડાયા છે, કારણ કે બધા લોકોને જે પણ આપણે મટીરિયલ મૂકતા હોય તો કોઈને મતલબ લેવા હોય કે કોઈને ના લેવા હોય, બધાના વિચારો સરખા ના હોય. અને જે પણ ગ્રુપમાં જોડાયા છે તો એમને એ જ હોય કે યુટ્યુબ રિલેટેડ આની અંદર કંઈક નોલેજ આવતું હશે ત્યારે લોકો જોડાયા હશે. અને આપણો હેતુ પણ એ જ છે મિત્રો કે યુટ્યુબની જે પોલિસી છે, આપણે ઓલરેડી વિડીયો તો એના ઉપર બનાવીએ છીએ અને તમે વિડીયો પણ બધા જ લોકો જોવો છો. જે લોકોએ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા છે તો એટલા તો મને ખાતરી જ છે કે જે લોકો ગ્રુપમાં જોડાયા છે એ આપણી વિડીયો નિયમિત જોવે છે. તો એમને જે પોલિસી યુટ્યુબની હોય છે એ પોલિસી છે ને મિત્રો કોઈ લોકો ના આપી શકે ને એવી પોલિસી જે પણ એની છે યુટ્યુબની, એ બધી પોલિસી તમે જાણી શકો ને એવી પોસ્ટ આપણે ગ્રુપની અંદર શેર કરી શકાય. તો ગ્રુપમાં જે લોકો જોડાયા છે તો એમનો દિલથી પહેલાં તો આભાર. પછી બીજા નંબરમાં કે ઘણા બધા લોકો એમાં મેસેજ પણ આવી ગયા કે રમેશભાઈ તમે ગ્રુપ બનાવ્યું છે તો અમારી ચેનલની લિંક એ ગ્રુપની અંદર શેર કરો. તો એના માટે મિત્રો આ ગ્રુપ આપણે ખાસ બનાવ્યું નથી. એની અંદર માત્ર આપણા જ એટલે કે મારા ખુદના જ વિડીયો આવશે. અને તમને ખબર છે કે મારી ચેનલમાં જે પણ વિડીયો આવે છે જે યુટ્યુબ રિલેટેડ અને જે તમારે યુટ્યુબની માહિતી કોઈ જોઈએ છે તો જ તમારે ગ્રુપની અંદર જોડાવાનું છે મિત્રો. કારણ કે તમને એવું લાગતું કે ફાલતુ મેસેજ આવે છે તો તમારે કોઈ જોડાવાની જરૂર છે જ નહીં. પણ એક નક્કી રાખવાનું છે મિત્રો કે યુટ્યુબની અંદર ઘણા બધા તમને વિડીયો જોવા મળતા હશે. મારા વગર તમે બીજા અન્ય લોકોના પણ તમે યુટ્યુબની અંદર વિડીયો જોતા હશો અને ઘણા બધા સાચા જ વિડીયો હશે. પણ કોઈ જે મેં આજે પોસ્ટ ગઈકાલે પણ એક પોસ્ટ કરી હતી અને આજે પણ મિત્રો મેં એક પોસ્ટ કરેલી છે, મતલબ ગઈકાલે, જેની અંદર શોર્ટ ફીડની જે પણ પોલિસી છે એની આખું એક જે પેજ છે મેં તમારી સામે ગ્રુપની અંદર શેર કર્યું છે. તો આ ટાઈપનું જે પણ જેટલી પોલિસી છે ને આવા પેજવાળી જાહેરાત મિત્રો કે મતલબ તમારી સુધી કોઈ પણ પોલિસી વ્યક્તિ પહોંચાડશે નહીં. એ પોલિસી આ એક ટેકનિકલ જેગોગા તમારી સામે પહોંચાડશે કે તમને એક માહિતી મળે કે રમેશભાઈએ એક વિડીયો બનાવ્યો છે કે યુટ્યુબની અંદર તમે કોઈ પણ વિડીયો જોયા છે તો સાચા છે કે ખોટા છે એ પોલિસી વાંચી શકો મિત્રો. કારણ કે યુટ્યુબની અંદર તમે ગમે તેટલા વિડીયો જોશો તો જે રિયલ પોલિસી છે ને એ તમારી સામે કોઈ દાડો મિત્રો નહીં મોકલે કોઈ પણ વ્યક્તિ. તો આ ગ્રુપની અંદર જે પણ આપણી પોસ્ટ આવશે ને એ યુટ્યુબની જે પોલિસી છે એને તમે અભ્યાસ એનો કરી શકો, વાંચો, તમને ખબર પડે કઈ રીતે વિડીયો બનાવવાના છે, કઈ ટાઈમે કઈ પ્રોબ્લેમ આવે, એ બધી એક દિવસની અંદર એક પોસ્ટ તો આપણી એવી જ હશે જેની અંદર યુટ્યુબ પોલિસીને લગતી કોઈક ને કોઈક આપણી પોસ્ટ હશે જેનું આખું આર્ટિકલ હોય અને એને તમે એનો અભ્યાસ કરી શકો, વાંચી શકો. એટલા માટે આપણે આ ગ્રુપ બનાવ્યું છે, માત્ર ફાલતુ માટે નહીં. કદાચ મારી એની વિડીયોની લિંક મિત્રો આવશે, બાકી અન્ય વ્યક્તિની કોઈ પણ લિંક આપણે એની અંદર શેર કરવાના નથી. બીજા નંબરમાં જે પણ હું મટીરિયલ પોસ્ટરની અંદર કે થંબનેલની અંદર કે કોઈ વિડીયોમાં મેં લગાવ્યા છે અને તમને એવું લાગે છે કે રમેશભાઈ આ પોસ્ટરમાં તમે જે લગાવ્યું છે એ મારે જોઈએ છે તો એ પણ ખાસ કોમેન્ટ કરજો. તો એ છે ને આપણે 100% ગ્રુપની અંદર શેર કરીશું. બીજા નંબરમાં કે મારી પાસે જે એડિટિંગના જે પણ મારા ટેકનિકલના જે પણ મટીરિયલ છે લગભગ 1000થી ઉપર હશે મારા અંદાજે. પણ હવે 1000 એકે સાથે હું ગ્રુપની અંદર શેર ના કરું, કારણ કે જે લોકોને જોઈએ છે એ લોકોને તો બરાબર છે, પણ જે લોકોને આવું નથી ગમતું તો વારંવાર એમને નોટિફિકેશન ગ્રુપની અંદર મેસેજ પડતા હોય તો આપણને ખુદને મિત્રો ગમતું નથી. તમને પણ ખબર છે કે ઘણા બધા એવા ગ્રુપ હોય છે કે વારંવાર એની અંદર મેસેજ આવતા હોય તો આપણે ખુદ એની અંદરથી લેફ્ટ થઈએ એટલે એની અંદરથી નીકળી જઈએ છીએ. પણ જે આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો તમને જેમને ખબર જ છે મતલબ કે આની અંદર માત્ર યુટ્યુબ રિલેટેડ જ માહિતી આવશે એ લોકો જોડાયા છે એ તો નક્કી છે. અને બાકીના બધા લેફ્ટ થતા પણ હોય છે, એવું કંઈ હોતું નથી. પણ આપણી ચેનલની અંદર એવી પોલિસીના મિત્રો જે પણ મેં આર્ટિકલ મતલબ જે પણ યુટ્યુબના પોલિસીના હશે ને જે લિસ્ટ જે એ શેર કરું છું ને એ તમને કોઈ અન્ય લોકો કોઈ દિવસ શેર નહીં કરે મિત્રો. ખાસ એ ધ્યાન રાખવાનું છે. આપણે ગ્રુપ બનાવ્યું છે પણ મતલબ એનો ફાલતુ ઉપયોગ કરવાનો નથી. આપણા જે યુટ્યુબના જે નિયમો છે, જે શરતો છે, જે પોલિસી છે હું તો જાણું જ છું, પણ તમને પણ એક ખબર પડવી જોઈએ મિત્રો. કારણ કે આપણે હંમેશના માટે એવું જ વિચાર્યું છે કે આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રને યુટ્યુબની પોલિસીની ખબર
પડવી જોઈએ. અને વિડીયો દ્વારા હું તમને સમજાવું છું. તમને ખબર છે કે હું કોઈ પણ પોલિસી હોય તો હું તમને સ્ક્રીનમાં સાઈડમાં દેખાડતો હોઉં, પણ અત્યારે હાલની અંદર યુટ્યુબની અંદર ઘણી બધી પોલિસી લાગુ થઈ ગયું હશે, તો હું મતલબ જે સ્ક્રીન છે દેખાડવામાં થોડોક અચકાઉં છું, કારણ કે યુટ્યુબ ચેનલની તમને ખબર છે ઘણી બધી અત્યારે અપડેટ આવી ગઈ છે અને અમુક સ્ક્રીનની અંદર આપણે ભૂલથી કોઈ એવું દ્રશ્ય દેખાય છે જે આપણે નથી દેખાડવાનું, તો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી જાય છે. એટલા માટે થઈને મિત્રો ખાસ આપણે સ્ક્રીન ઓછી બતાડીએ છીએ. કોઈ એનું પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ તો આપણે બતાડીએ છીએ. તો આપણા ગ્રુપની અંદર જે લોકો જોડાયા છે તો એમને દરેક લોકોને વિનંતી છે, અને જે લોકો ગ્રુપમાં જોડાવાના છે એમને પણ આ ખાસ વિનંતી કે જે મેં તમને વાત કરી કે એની અંદર કોઈ ફાલતુ મેસેજ ખાસ નહીં આવે. બીજા નંબરમાં કે મટીરિયલ મારી પાસે ઘણાય છે પણ એક કે સાથે બધા ગ્રુપની અંદર નહીં આવે, જેથી કોઈ લોકોને મતલબ કંટાળો મિત્રો ના આવે. કારણ કે આપણા ફોનની અંદર કોઈ વ્યક્તિનું ગ્રુપ હોય તો વારંવાર નોટિફિકેશન આવતી હોય તો આપણને ખુદને મિત્રો ના ગમે. એટલે આપણે એવું નથી કરવાનું મિત્રો ખાસ. એટલે જે પણ વોટ્સએપ ગ્રુપની અંદર મિત્રો જોડાયા છે એમને વિનંતી છે કે પોસ્ટ ડેલી આવશે, કાંઈ એની જે યુટ્યુબની પોલિસી હશે, અને હા, અને જે આપણને ખબર જ છે મિત્રો, આપણી હંમેશા માટે પહેલેથી એક ટેવ છે કે કોઈ બીજાનું આપણે ક્યારે પણ મિત્રો છે ને કોઈ વ્યક્તિ કોઈ ચલો મનો ડે વિડીયો બનાવ્યો છે તો એનો મતલબ એમ નથી કે ચલો આપણે એની કોપી મારીએ. નહીં મિત્રો, યુટ્યુબની જે પોલિસી છે એનું અભ્યાસ કરીને જ મિત્રો હું વિડીયો બનાવું છું, અને એ પોસ્ટ હવે તમને ફેસબુકમાં મળશે ખાસ કરીને. એટલે એ મહત્વની વાત છે મિત્રો કે તમને કોઈ પણ અપડેટ હોય તો ખાસ જાણવા મળે, એની પોલિસી શું છે એ જાણવા મળે. બીજા નંબરમાં કે હું વિડીયો બનાવું છું તો કઈ રીતે જાણીને કઈ પોલિસી કઈ રીતે જોઈને વિડીયો બનાવું છું એ પણ તમને મળે, અને એના આધારે તમારે પણ વિડીયો બનાવવો હોય તો તમે પણ મિત્રો બનાવી શકો છો, એ પણ નક્કી છે. પણ ગ્રુપમાં જે લોકો જોડાયા છે એમને મિત્રો ખાસ વિનંતી છે કે આપણી પાસે જે નોલેજ છે એના જ માત્ર વિડીયો આવશે. બાકી તમે મને કોઈ પ્રશ્ન કરો છો કે રમેશભાઈ આનો મતલબ કે આ સેટિંગ આપણે કઈ રીતે કરવાનું છે, મારે આ પ્રોબ્લેમ છે, તો હવે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જેનું નોલેજ મને છે જ નહીં તો મારે તમને કોઈ ખોટો દિલાસો આપવાનો થતો નથી, તો તમે પણ સમજી શકો છો. હા, આપણી પાસે જેટલી નોલેજ છે ને એટલી નોલેજના વિડીયો મેં યુટ્યુબની અંદર અપલોડ કરેલા છે 1500 યુટ્યુબ રિલેટેડ. અને ફેસબુકની અંદર અમુક છે આપણે થોડું ઘણું જાણીએ, બાકી ફેસબુકની અંદર આપણને વધારે નોલેજ એટલું બધું છે નહીં. તો મિત્રો ખાસ વિનંતી છે કે ગ્રુપમાં જોઈન કરી દેજો, એટલે ઘણું બધું તમને નવું જાણવા મળશે. અને ચેનલ છે એમાં તો આપણા વિડીયો આવે છે, અને ચેનલના માધ્યમથી જે લોકો જોડાણા હોય, ઇન્સ્ટાગ્રામના લોકો મતલબ માધ્યમથી જે લોકો જોડાણા, અથવા ફેસબુકના માધ્યમથી જે પણ લોકો જોડાણા હોય તો યુટ્યુબ ચેનલની પણ મિત્રો ખાસ મુલાકાત લેજો. કારણ કે યુટ્યુબ ચેનલને મોનેટાઇઝેશનને લઈને ઠેઠ બેંકમાં પૈસા આવે ને ત્યાં સુધીના બધી પ્રોસેસના આપણે વિડીયો બનાવેલા છે. તમે જઈને મુલાકાત લઈ શકો છો આપણી આ ચેનલની અંદર. તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે પણ લોકો ગ્રુપમાં નથી જોડાયા તો મિત્રો ખાસ આપણા ચેનલની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુકની અંદર દરેકમાં આપણે એક પોસ્ટ બનાવીને શેર કરી છે લિંક, જેની અંદર મિત્રો ક્લિક કરીને તમે આપણા ગ્રુપની અંદર જોડાઈ શકો છો. જો આ વિડીયો તમને મિત્રો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાની મિત્રો.